સમગ્ર રાજ્યના નેતાઓની સાથે રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુત્રિયા દ્વારા કાર્યકરો સાથે પતંગ ઉત્સવ મનાવી કાર્યક્રમોમાં ઉત્સાહ। સમગ્ર રાજ્યના ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં રહી છે, ત્યારે સામાન્ય રીતે રાજનેતાઓ પરિવાર સાથે ઉજવણી કરતા હોય છે, પરંતુ રાજ્ય સરકારના ઉર્જા અને કાયદા વિભાગના પ્રધાન કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુત્રિયા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નાગરિકો સાથે પતંગ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। સામાન્ય કાર્યક્રમની જેમ મંત્રી કૌશિક વેકરિયા દ્વારા ધાબા પર પતંગ ઉત્સવ મનાવતા વાતચીતમાં કહ્યું, ભાજપનો પતંગ કાયમી ઊંચાઈ ઉપર રહેશે અને ઉડશે। કાર્યકરો સાથે સાંસદ ભરત સુત્રિયા સહિત નગરપાલિકાના હોદ્દેદારો, ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદ ભરત સુત્રિયાએ કહ્યું, આજે વિકાસની પતંગ ઉડી રહી છે અને નાગરિકોને પતંગ ઉડાવવા અપીલ કરી હતી। સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। જે રીતનો ઉત્તરાયણનો પર્વ લોકો માટે એક તહેવાર અને લોકો સાથે મળી અને પોતાના પરિવાર સાથે, ભાઈબંધો સાથે, સૌ સાથે મળીને પતંગ ઉત્સવ ઉજવતા હોય છે। આ ઉત્સવની સૌને મારી શુભકામના પણ પાઠવું છું અને સાથોસાથ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે વિકાસના કાર્યો સમગ્ર દેશ હોય, સમગ્ર રાજ્ય હોય, જે રીતના વિકાસના કાર્યો થઈ રહ્યા છે, મારો તો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને આપણે અભિનંદન આપવા પડે કે થોડાક દિવસ પહેલાં જે રીતે સોમનાથની અંદર જે હજારો વર્ષ પહેલાંનો જે ઇતિહાસ હતો અને એ ઇતિહાસને જે રીતે સોમનાથ દાદાના સાનિધ્યની અંદર એક પર્વની જે રીતે ઉજવણી કરવામાં આવે, એ પ્રકારે સોમનાથ દાદાના સાનિધ્યની અંદર જે રીતે મોદી સાહેબે સમગ્ર દેશ અને વિદેશ સમગ્ર વિશ્વને જે સંદેશો આપી શકાય સંદેશો આપ્યો છે, ત્યારે હું સોમનાથ દાદાના સાનિધ્યની અંદર નતમસ્તક વંદન પણ કરું છું અને સોમનાથ દાદાના સ્થળોમાં પ્રાર્થના પણ કરું છું કે આ દેશ અને આ રાજ્યની અંદર અવિરતપણે વિકાસ થતો રહે એવી પ્રાર્થના પણ કરું છું। આજે ઉત્તરાયણનો તહેવાર છે। આજે અમરેલી લોકસભાના તમામ જનતા ભાઈઓ બહેનોને હાર્દિક શુભકામના પાઠવું, તેમજ ગુજરાતની જનતાને આ તહેવારની હાર્દિક શુભકામના પાઠવું છું। અને આજે આ જે પતંગ ચગી રહી છે તેને હું વિકાસ સાથે જોડું છું, જ્યારે આજે વિકાસની પતંગ ચગી રહી છે અને આખા ગુજરાતની અંદર વિકાસ થઈ રહ્યો છે અને હર હંમેશા આવો આપણે સૌ મળી અને આ તહેવારને ઉજવી, જેમ વિકાસને આપણી ઉજવણી કરવી છે, એમ આજે આ ઉત્તરાયણની પણ ઉજવણી કરવી એવી શુભકામના પાઠવું છું।